રાજકોટ ગોંડલમાં અમિત ખૂટ હત્યા કેસ. ગોંડલ પોલીસ દ્વારા અનિરુદ્ધસિંહ બાદ વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અતાઉલ્લા ખાન નામના આરોપીની પોલીસે ધરપકડ કરી. પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. વધુ અપડેટ્સ માટે બન્યા રહો મોરબી ન્યૂઝ સાથે અને સંપર્ક કરો 9574422033 પર. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના રીબડા ખાતે અમિતભાઈ ખૂટ જે આત્મહત્યા કરી લીધેલી હોય, જેની ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલી. આ ગુનાના નાસ્તા પડતા આરોપી અનુરીતસિંહ જાડેજા રે રીબડા વાળાએ નામદાર ગોંડલ કોર્ટમાં સરેન્ડર કરતા ગોંડલ તાલુકા પીઆઈ એડી પરમાર અને ટીમે જૂનાગઢ જેલ ખાતેથી તેઓની ધોરણસર અટક કરવામાં આવેલી છે અને તેઓના જરૂરી રિમાન્ડ માગતા 2 દિવસના રિમાન્ડ આપવામાં આવેલા હતા. તેમજ આ ગુનાના નાસ્તા પડતા આરોપીઓને પકડવા માટે મહેરબાન આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ રાજકોટ ગ્રામ્ય એસપી શ્રી વિજયસિંહ ગુજર સાહેબની સૂચના અન્વયે એલસીબી પીવાય વીવી વડોદરા તથા તેની ટીમ દ્વારા અતાઉલ્લા ખાનગી રાહે આ ગુનાના નાસ્તા પડતા આરોપી અતાઉલ્લા ખાનને આજે વહેલી સવારે અટક કરવામાં આવેલ છે અને આ અતાઉલ્લા ખાનની રિમાન્ડ માગવામાં આવે છે. આ ગુનામાં શું ભાગ ભજવો, કેવી રીતે બીજા કોણ સંડોવાયેલા છે તેની પણ આગળની તપાસ કરવામાં આવશે અને આ ગુનાની તપાસ ગોંડલ પીઆઈ એડી પરમાર ચલાવી રહ્યા છે.